નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ધોરણ 10 બોર્ડના પેપરો ધોરણ 8ના શિક્ષકો તપાસી રહ્યા છે અને જેમનું ટ્યુશન હોય તેમને શાળામાંથી ઇન્ટરનલ વધારે માર્ક્સ આપવામાં આવે છે. આ ઉપરાંત મોટાભાગની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ પરિણામ વધારવા માટે મનસ્વી રીતે મૂલ્યાંકનના નિયમ મૂકી ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જે વિદ્યાર્થીઓ શાળામાંથી ટ્યુશન રાખતા હોય તેવા વિદ્યાર્થીઓને ઇન્ટરનલ વધારે માર્ક્સ આપવામાં આવે છે. જેઓ વિદ્યાર્થીઓ શાળામાં ટ્યુશન ન આવતા હોય તે લોકોને ઇન્ટરનલના માર્ક્સ ઓછા આપવામાં આવતા હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ સરકારે માંગણી કરી છે કે આ ટ્યુશન પદ્ધતિને પ્રેરિત કરી ઇન્ટરનલ ગુણ પ્રથા બંધ કરવી જોઈએ. ધોરણ 10-12ના પેપરો તજજ્ઞો તપાસે અને ટ્યુશન પદ્ધતિને પ્રેરિત ઇન્ટરનલ ગુણ પ્રથા શું કરવી જોઈએ? બંધ કરવી જોઈએ. તેના માટે અમદાવાદમાં જ રાજ્યમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ હવે પેપર ચકાસણીની કામગીરી કેવી થઈ ગઈ છે? શરૂ. પરંતુ શિક્ષણ વિભાગ પાસે શિક્ષકોની અછત હોવાને કારણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો ધોરણ 8ના શિક્ષકો તપાસી રહ્યા હોય ત્યારે અંગ્રેજી માધ્યમના શિક્ષકો પૂરતા ન હોવાથી કારણે અન્ય શિક્ષકો અંગ્રેજી માધ્યમના બોર્ડના પેપરો તપાસી રહ્યા હોવાની હકીકત સામે આવી છે. ત્યારે ધોરણ 10 અને 12ના પેપર તજજ્ઞો દ્વારા તપાસવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષકોની અછત હોવાને કારણે સરકાર દ્વારા જ્ઞાન સહાયકોને કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. તેઓને મે સુધી કરાર આધારિત કાર્ય કરવાના હતા, પરંતુ કરાર પૂરા થયા પછી તેમને ચૂંટણીના કાર્યમાં મૂકી દીધા અને જો સરકાર પાસે શિક્ષકો ન જ હોય તો કરાર આધારિત જ્ઞાન સહાયકો પાસે વેકેશનમાં પણ જો આ રીતે કામ લેવામાં આવતું હોય તો જ્ઞાન સહાયકોને કાયમી કરવા માટેની શું કરી છે? સરકાર જોડે માંગ કરી છે. અને આ સૌથી મોટા સમાચાર છે કે ધોરણ 10 બોર્ડના પેપર જો ધોરણ 8ના શિક્ષકો ચેક કરી રહ્યા હોય તો સ્વાભાવિક રીતે કોઈ પણ 10માના વિદ્યાર્થી આ વખતે 2024માં ફેલ થવાના છે નહીં. એક આ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેથી આ વિડીયો તમારા દરેક મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.